નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે દ્રવ્યોના ગુણો વિશે જોઈએ છીએ. આજે બધાને પરિચિત ઔષધ નથી, પણ છતાં પણ એના ગુણ ઘણા છે. એવું એક ઔષધ છે રગત રોટીડો. આમ તો કરિયાણાવાળા જે ગાંધી હોય એની પાસે આનું ચૂર્ણ અને મૂળ બધું મળતું હોય છે, તો એ અતિશય ઉપયોગી છે. હવે જે રગત રોટીડો છે એ ખાસ કરીને સ્નિગ્ધ છે, તીખો છે અને શીતળ છે. તો આ એના મુખ્ય ગુણ છે. હવે જ્યારે છાતીમાં દુખાવો થતો હોય ત્યારે આપણે રગત રોટીડાનું ચૂર્ણ છે એને ઘી સાથે, એટલે ગાયનું ઘી તાજું લઈ અને એની સાથે લેવાથી એની અંદર આપણને ફાયદો થાય છે. હવે સ્ત્રીઓને જ્યારે સફેદ પાણી પડે છે ત્યારે પણ રગત રોટીડો છે એના મૂળ હોય એને વાટી અને મધ સાથે લેવાથી ફાયદો થાય છે. હવે આપણે પડી જઈએ છીએ કે કોઈ પણ પ્રકારે વાગી જવાથી કે જ્યારે લોહી ઘટાઈ જાય છે, લાલ લાલ અને કાળા કાળા ડાઘા થઈ જાય છે, ત્યારે જે રગત રોટીડો છે એને આપણે ઘી સાથે ઓરલી લેવાનું, એટલે મોઢેથી ખાવાનું એનું ચૂર્ણ, અને વધારામાં જે રગત રોટીડાનું ચૂર્ણ છે એને પાણીમાં વાટી અને એનો લેપ કરી નાખવાથી પણ એની અંદર તરત ફાયદો થાય છે. હવે જે હરસના મસા છે અને એની અંદર જે સોજો આવી ગયો હોય છે ત્યારે પણ રગત રોટીડાનું ચૂર્ણ છે એની જે તાજી છાલનું ચૂર્ણ હોય એને આપણે વાટી અને એ લગાડવાથી હરસનો જે સોજો હોય એની અંદર આપણને ફાયદો થાય છે. સ્પ્લીનના રોગોમાં અને ખાસ કરીને આપણે જે ગોળો ચડવો એટલે પેટ ચડી જવું, પછી વમ્સ, બધાની અંદર રગત રોટીડો ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે આવા બધા ઔષધો અપનાવીએ અને સ્વસ્થ રહીએ. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય અને એમાંથી જાણવા મળતું હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તમને કોઈ પણ પ્રકારની કમ્પ્લેન હોય તમે નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.